ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ ટેસ્ટી એવા રતાળુના વડા આજે આપણે બનાવીશું. તો મેં અહીં 1.5 કિલો જેટલું રતાળું લીધું છે. તેની છાલ કાઢીને મોટા પીસ કરી લઈશું અને તેને વરાળથી બાફી લઈશું. 15 થી 20 મિનિટ પછી ચેક કરીશું તો રતાળું સારી રીતે બફાઈ ગયું છે. હવે આપણે તેને મોટા વાસણમાં કાઢી લઈશું અને બરાબર સ્મેશ કરી લઈશું. સ્મેશ કર્યા પછી આપણે તેમાં હવે બીજા મસાલા એડ કરીશું. તો હું અહીં 2 ચમચી જેટલું મીઠું એડ કરીશ, 1 ચમચી મરી પાવડર, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી તલ અને થોડા લીલા ધાણા એડ કરીશ અને ત્યારબાદ 2 થી 3 લીંબુનો રસ હું એમાં એડ કરીશ અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં થોડી દળેલી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે અને ફરીથી બધું જ બરાબર મિક્સ કરીને આપણે તેના વડા બનાવી લઈશું. ત્યાર પછી એનું બેટર બનાવીશું. તો મેં ધનહર કંપનીનો શિંગોડાનો લોટ લીધો છે. તે 3 થી 4 પેકેટ લીધા છે અને તેમાં 2 થી 3 ચમચી જેટલો મોરૈયાનો લોટ એડ કર્યો છે. બંને લોટને ચાળીને તેમાં થોડું મીઠું એડ કરીને જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને સરસ બેટર તૈયાર કરી લઈશું. રતાળુનો જે મસાલો બનાવ્યો છે તે થોડો વધારે છે એટલે મેં અહીં લોટનું પ્રમાણ પણ થોડું વધારે રાખ્યું છે. તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે તેમાં થોડી હળદર એડ કરીશું અને થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ બેટર બનાવી લઈશું. બેટરને જાડું પણ નહીં અને પતલું પણ નહીં, મીડિયમ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો બેટર આપણું રેડી થઈ ગયું છે અને આપણા વડા પણ એકદમ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને તેલમાં તળી લઈશું. તો તળતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બરાબર ધીમે ધીમે ફેરવતા જઈશું. તો વડા આપણા તળાઈ ગયા છે. હવે આપણે તેને બરાબર તેલ નિતારીને બહાર કાઢી લઈશું. તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા રતાળુના વડા. તો થોડા તીખા અને ખાટા મીઠા એવા વડા ખૂબ જ સરસ તૈયાર થાય છે. તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂર કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી.